તો વેલકમ કરું છું એક નવા વિડીયોની સાથે. આજનો ટોપિક આપણે ધાતુઓ અને મિશ્ર ધાતુઓ રાખેલો છે. ધાતુ અને મિશ્ર ધાતુઓ ખૂબ જ નાનો ટોપિક છે અને 9મા ધોરણથી ભણવામાં આવતો ટોપિક છે. તો આને આજે આપણે ઝડપથી શોર્ટમાં રિવિઝન કરી નાખીએ આ ટોપિકનું. અને ધાતુ અને મિશ્ર ધાતુઓનો સિલેબસ તમે જોઈ શકો છો. બરાબર, આગળ વધીએ. એનો પરિચય લઈ લઈએ તો ધાતુ એ એવા તત્વો છે કે જે સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય અને આનું અપવાદ છે કે પારો એ ધાતુ છે પરંતુ તે પ્રવાહી અવસ્થામાં હોય છે. તે તેજસ્વી હોય છે, વીજ પ્રવાહ અને તાપમાનને સારી રીતે પસાર થવા દે છે તેના અંદરથી. બરાબર, તેને ટીપીને ઈચ્છિત આકારમાં ફેરવી શકાય. અહીંયા પીટીને લખ્યું છે પણ મતલબ આ ગૂગલ ટ્રાન્સલેટમાંથી ડાયરેક્ટ ટ્રાન્સલેટ કરાવું છું અને ગૂગલ દ્વારા પીડીએફ બનાવવા આવું છું તો થોડા શબ્દો ઉપર નીચે હોય છે, તો તમારે આ થોડું ધ્યાનમાં રાખવું. બરાબર, અને લેક્ચર જોઈને પછી પીડીએફ ખોલવી, બાકી એમ લાગશે કે આ કયો શબ્દ લખવામાં આવે છે. બરાબર, હવે ધાતુઓના મુખ્ય ભૌતિક ગુણધર્મો જોઈએ. ભૌતિક ગુણધર્મોની વાત કરવાની છે ધાતુઓના. તો તેજસ્વીતા મતલબ ચળકાટ મારતી ધાતુ હોય છે, તો સપાટી ઉપર ચમક જોવા મળે છે ધાતુની સપાટી ઉપર. સોનું ચાંદી તમે જોઈ જશે. સોનોરસ એટલે કે સ્વર ધ્વનિ, એટલે તેને આપણે ટીપીએ તો તે ધ્વનિ ઉત્પન્ન કરે, રણકાર. વીજ પ્રવાહની વાહકતા, તો ધાતુઓ વીજળીને સારી રીતે પસાર કરે છે. તાપ વાહકતા કે તાપ ઉર્જાનું ઉત્તમ વહન કરે છે. બરાબર, પછી નમ્યતા, એને ટીપીને પાતળી ચાદર, શીટ બનાવી શકાય, ફોઇલ બનાવી શકાય. નમ્યતામાં આપણે એલ્યુમિનિયમની ફોઇલ જોયેલી છે. બરાબર, એનું એક્ઝામ્પલ છે. પછી છે ડક્ટાઇલિટી, એટલે કે તાર ખેંચી શકાય, ધાતુમાંથી ખેંચીને તાર બનાવી શકાય. બરાબર, પછી ઘનત્વ અને ગલનબિંદુ, તો મોટા ભાગે તે ઘનતા વધારે ધરાવતી હોય છે ધાતુઓ અને તેનું ગલનબિંદુ ઊંચું જ હોય છે. હવે ગલનબિંદુનું આપણે તુલનાત્મક વિભાજન જોઈએ. તો ગલનબિંદુના તુલનાત્મક વિભાજનમાં જોઈએ તો અહીંયા ધાતુ આપેલી છે અને ગલનબિંદુ આપ્યું છે અને તેના ઉપર ટિપ્પણી આપી છે કે શું ખાસિયત છે એના ગલનબિંદુની, સૌથી વધારે સૌથી ઓછું. બરાબર, તો ટંગસ્ટન નામની જે ધાતુ છે એનો સિમ્બલ યાદ રાખજો. આમાં બહુ ભૂલ થાય કોઈક વાર કે એનું ગલનબિંદુ તમે જોઈ શકો છો 3422 સેલ્સિયસ. તો સૌથી ઊંચું ગલનબિંદુ ધરાવતી ધાતુ છે. બરાબર, પછી વાત કરી છે લોખંડની. લોખંડનું ગલનબિંદુ આપ્યું છે અને સામાન્ય ઔદ્યોગિક ઉત્પાદનમાં લોખંડ ખૂબ જ વપરાય છે, એ તો આપણે જાણીએ જ છીએ. પછી વાત કરવામાં આવી છે સીસાની. પીબી, લેડ કહી શકાય. બરાબર, આ ત્રણ નામ સીસાના જ છે. બરાબર, એનું ઓછું ગલનબિંદુ છે કમ્પેરેટિવ. અને સૌથી ઓછું ગલનબિંદુ આપણે જોઈએ તો એ પારાનું છે, Hg માઇનસમાં છે. અને એકમાત્ર લિક્વિડ ધાતુ છે, લિક્વિડ એટ રૂમ ટેમ્પરેચર. આ એવી ધાતુ છે કે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. ઘણી એવી ધાતુ છે જેમ કે પોટેશિયમ, પછી બીજી છે સીઝિયમ. આ બધી જે ધાતુઓ છે તેને આપણે જો હાથમાં લઈએ તો આપણી જે શરીરનું ટેમ્પરેચર છે આપણા શરીરનું તે તાપમાને પણ પીગળવા લાગે છે. બરાબર, તો એનો ગલનબિંદુ પણ ઓછો હોય છે. હવે ધાતુના ગુણધર્મોમાં એક બીજી વાત કરીએ તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. જે સૌથી વધારે સક્રિય ધાતુ હોય તે ઝડપી પાણી સાથે પ્રક્રિયા આપે, પરંતુ જે ઓછી સક્રિય ધાતુ હોય તે ગરમ પાણી સાથે, કોઈક તોડી પાણીની વરાળ સાથે પ્રક્રિયાઓ આપે છે. હવે પાણી સાથેની પ્રક્રિયા વિશે વાત કરીએ આપણે. તો એના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે કે ઘણી સક્રિય ધાતુ જેમ કે સોડિયમ અને પોટેશિયમ તાત્કાલિક પાણી સાથે પ્રતિક્રિયા આપે છે, ગરમી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. સોડિયમને પાણીમાં નાખો તો એ સળગવા લાગે છે. આપણે જ્યારે લેસાઇન ટેસ્ટ કરતા ત્યારે યાદ હશે. જે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય જેવી કે કેલ્શિયમ, તે ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. અને મેગ્નેશિયમની વાત કરીએ તો તે ગરમ પાણી સાથેની પ્રક્રિયા કરે છે. આ યાદ રાખવું કે ગરમ પાણી સાથે કોણ પ્રક્રિયા કરે, ઠંડા પાણી સાથે કોણ પ્રક્રિયા કરે. બરાબર, MCQમાં આવી શકે છે. પછી એનાથી ઓછી ક્રિયાશીલતા ધરાવતી ધાતુઓ જેમ કે ઝીંક અને આયર્ન એ ઊંચા તાપમાને અથવા પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. બરાબર, હવે લોખંડના પ્રકારો વિશે વાત કરીએ તો પહેલું છે કાસ્ટ આયર્ન. કાસ્ટ આયર્નમાં કાર્બનનો ઘટક 2 થી 4% જેટલો હોય છે. તેનો ઉપયોગ પાઇપલાઇનો, મશીન અને બોડીઝ બનાવવા માટે થાય છે. હવે વાત કરીએ રોટ આયર્નની, તો એમાં કાર્બનનો ઘટક 0.1% જેટલો લગભગ હોય છે. બરાબર, એનો ગુણધર્મ છે વધુ નમ્ય હોય, ઝોખું હોય અને વેલ્પબલ હોય. તેનો ઉપયોગ જાળીદાર ફેન્સ, દરવાજા, શણગારના સાધનોમાં એનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ સ્ટીલ. એમાં કાર્બનનો ઘટક 0.1% થી 2% સુધી હોય. બરાબર, આનો ગુણધર્મ એ છે કે મજબૂત છે, વધુ નમ્ય છે અને કાટ પ્રતિરોધક છે. બરાબર,
આનો ઉપયોગ વાહન, પુલ અને બાંધકામ અને યંત્રોમાં કરવામાં આવે છે. સ્ટીલ આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ. હવે જે આ સ્ટીલ છે, લોખંડ અને કાર્બનની મિશ્ર ધાતુ, કાર્બનનું પ્રમાણ આપણે જોઈએ. આ સ્ટીલ ઉપર તેની ઉપર આ તાપમાનને શું અસર થાય એ જોઈ લઈએ આપણે. તો પહેલી પ્રક્રિયા છે, પ્રક્રિયાનું નામ ખાસ યાદ રાખજો, એનિલિંગ. એનિલિંગમાં ધીમે ધીમે ઠારવાથી સ્ટીલ નમ્ય બને છે, બરાબર? મતલબ ગરમ કરી દીધું અને ધીમે ધીમે ઠારીએ તો. પછી છે ક્વેન્ચિંગ. તેને તાપ આપીને તરત જ ઠંડુ પાડવાથી કઠિન બને. ઉપરનામાં ધીમે ધીમે ઠારતા હતા એટલે એ નમ્ય બનતું હતું, અને અહીંયા તાપમાન આપીને તરત જ ઠંડુ પાડી દઈએ તો તે કઠિન બને છે, બરાબર? પછી છે ટેમ્પરિંગ. તો કઠિનતા અને નમ્યતા વચ્ચે સંતુલન લાવવાનું. આ 3 અસરો છે સ્ટીલ ઉપર તાપમાનની. હવે વાત કરીએ મિશ્ર ધાતુની. વ્યાખ્યા જોઈ લઈએ. મિશ્ર ધાતુ એ 2 કે તેથી વધુ તત્વોનું મિશ્રણ છે કે જેમાં મુખ્ય તત્વ તરીકે ધાતુ હોય છે. તો તેને મિશ્ર ધાતુ કહેવાય, બરાબર? એટલે ધાતુઓનું મિશ્રણ. તેનો ઉદ્દેશ શું છે? તો તેનો ઉદ્દેશ છે કે ધાતુના મૂળ ગુણધર્મોમાં સુધારો લાવવા, એડવાન્સ બનાવી દેવાની. ધાતુ કરતાં મિશ્ર ધાતુ એડવાન્સ જ હોય હંમેશા. કયા કયા ગુણધર્મોમાં એડવાન્સ હોય, અથવા શા માટે આપણે મિશ્ર ધાતુ વધારે પ્રેફર કરીએ એ જોઈ લઈએ. તો એના હેતુઓ શું છે? તો કઠિનતા અને મજબૂતાઈ વધારવાની, કાટ સામે રક્ષણ મેળવવાનું, ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમતા મેળવવાની, તાપ કે દબાણ સામે વધુ સહનશક્તિ, બરાબર? આ બધા હેતુઓ છે મિશ્ર ધાતુ બનાવવા પાછળના. હવે મિશ્ર ધાતુઓનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. શેના આધારે? તો ફેરસ મિશ્ર ધાતુઓ અને નોન ફેરસ મિશ્ર ધાતુઓ. તો જોઈ લઈએ એટલે શું છે. તો ફેરસની મિશ્ર ધાતુઓ એ લોખંડ આધારિત હોય છે, અને તેના ઉદાહરણ છે સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ. નોન ફેરસ મિશ્ર ધાતુઓમાં લોખંડ વગરની મિશ્ર ધાતુઓ, અને તેના ઉદાહરણ છે બ્રાસ, બ્રોન્ઝ, ડ્યુરાલ્યુમિન, બરાબર? સ્ટીલ આધારિત મિશ્ર ધાતુઓની વાત કરવાની છે. ફેરસ મિશ્ર ધાતુની વાત કરીએ. પહેલું છે સ્ટેનલેસ સ્ટીલ. તેના ઘટકો તમે જોઈ શકો છો, લોખંડ, ક્રોમિયમ અને નિકલ. તે રસોડાના ઉપકરણો અને ડૉક્ટરના સાધનોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે ટૂલ સ્ટીલ, જેમાં લોખંડ, કાર્બન અને ટંગસ્ટન હોય છે. તે કાપક મશીનો, ચાકુઓ એ બધા માટે ઉપયોગ કરવામાં આવે છે. પછી છે નિકલ સ્ટીલ, જેમાં લોખંડ અને નિકલનો સમાવેશ થાય છે એરક્રાફ્ટ અને એન્જિન બનાવવા માટે. પછી છે ક્રોમ સ્ટીલ, જેમાં લોખંડ અને ક્રોમિયમનો ઉપયોગ થાય છે, વાહનોના ભાગ બનાવવા માટે ઉપયોગી થાય છે. હવે જોઈ લઈએ નોન ફેરસ મિશ્ર ધાતુ, કે જેમાં લોખંડ આવેલું ના હોય. ઘટકો અને ઉપયોગો જોઈએ. તો પહેલી મિશ્ર ધાતુ છે બ્રાસ, જેનો ઘટક છે કોપર અને ઝીંક. તે નળીઓ, ઘંટીઓ અને શણગારની વસ્તુઓ બનાવવા માટે ઉપયોગી છે. બીજી નોન ફેરસ મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ. તે કોપર અને ટીનની બનેલી છે, અને તેનો ઉપયોગ મૂર્તિઓ, નાણાં અને બેરિંગ બનાવવા માટે થાય છે. પછી આવે છે ડ્યુરાલ્યુમિન. એલ્યુમિનિયમ, કોપર, મેગ્નેશિયમ અને મેંગેનીઝ આની મિશ્ર ધાતુ છે. વિમાન અને વાહકો, એરક્રાફ્ટના સાધનો બનાવવા માટે ડ્યુરાલ્યુમિન ઉપયોગી છે, બરાબર? પછી છે અલ્નિકો. એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટની બનેલી છે. એ કાયમી ચુંબક બનાવવા માટે ઉપયોગી છે. પછી છે મોનેલ. નિકલ અને કોપરની મિશ્ર ધાતુ છે. તેનો ઉપયોગ ક્ષાર પાણીના સાધનો અને રાસાયણિક વાસણો બનાવવા માટે ઉપયોગી. તો અહીંયા આ ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ, ધાતુ અને મિશ્ર ધાતુઓ. નાનો જ હતો અને બહુ બેઝિક ટોપિક હતો, એટલે જલ્દી પૂર્ણ થઈ ગયો. તો હવે આપણે મળીએ નવા ટોપિકમાં. આની PDF તમને ટેલિગ્રામમાં મળી જશે, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.